હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. બંસીધર વિદ્યાલયની ઓનલાઈન એજ્યુકેશન માટેની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ ઇંગ્લિશ, યુનિટ 4 ગાંધીજીઝ હ્યુમર. અહીંયા આગળ આજે આપણે યુનિટ 4 સપ્લિમેન્ટરીનો અભ્યાસ કરીશું. યુનિટનું નામ છે ગાંધીજીઝ હ્યુમર. ગાંધીજીની વિનોદ કરવાની વૃત્તિ જે છે એના વિશે આ પાઠ છે એ આપેલો છે. સ્ટુડન્ટ્સ, તમે બધા જ ગાંધીજીને વિશે ઘણું બધું જાણો છો, છતાં પણ ગાંધીજીમાં રહેલા એવા ઘણા બધા ગુણો જે છે, શ્રેષ્ઠ ગુણો, એના વિશે આગળ આજે આપણે વધારે થોડું ડિટેલમાં અભ્યાસ કરીશું. તો એનો ફર્સ્ટ પેરેગ્રાફ છે, સ્ટાર્ટ કરીએ આપણે. ગાંધીજી વોઝ અ બિઝી મેન. ગાંધીજી છે એક વ્યસ્ત વ્યક્તિ હતા. બિઝી એટલે કેવું કે વ્યસ્ત, આખો દિવસ કાંઈ ને કાંઈ પણ કામ કરતા રહે એમ. તો ગાંધીજી છે એક વ્યસ્ત વ્યક્તિ હતા. He thought of the problems of the whole nation. Repeat સમજો. He thought of the problems of the whole nation. એવો સમગ્ર રાષ્ટ્રની સમસ્યાઓ વિશે વિચારતા. થોટ એટલે વિચારવું, પ્રોબ્લેમ્સ એટલે સમસ્યા, અને હોલ નેશન એટલે સમગ્ર રાષ્ટ્ર. નેશન એટલે રાષ્ટ્ર અને હોલ એટલે આખું કે સમગ્ર. તો એ લાઈન શું સમજાવે છે કે ગાંધીજી છે એને આખા રાષ્ટ્રની સમસ્યાઓ વિશે એ વિચારતા. બટ હી ઓલવેઝ ફાઉન્ડ ટાઈમ ટુ લાફ. બટ હી ઓલવેઝ ફાઉન્ડ ટાઈમ ટુ લાફ. લાફ એટલે હસવું, બરાબર, વિનોદ વૃત્તિ એમ, હસવા માટે. તો અહીંયા એમાં સમજાયું છે કે ગાંધીજી છે એ વ્યસ્ત માણસ હતા, ખૂબ જ વ્યસ્ત રહેતા, છતાં પણ એ આખા રાષ્ટ્રની સમસ્યાઓ વિશે વિચારતા. અને શું કહ્યું છે કે છતાં પણ, પરંતુ તે હસવા માટેનો સમય છે એ શોધી લેતા. ફાઉન્ડ એટલે શોધવું. હંમેશા કામમાં વ્યસ્ત હોવા છતાં પણ એ હસવા માટેનો સમય છે તે શોધી લેતા. He had a fine sense of humor. શું કહ્યું છે કે હસવા માટે હંમેશા એને સમય છે એ મળી જતો એમ. એમની વિનોદ વૃત્તિ છે એ ખૂબ જ સરસ હતી. એટલે કે એની વિનોદ વૃત્તિ કીધું છે. He had a fine sense of humor. હ્યુમર એટલે વિનોદ વૃત્તિ. સાયન્સ એક કળા છે એની પાસે એમ. તો કે છે કે ગાંધીજીની વિનોદ વૃત્તિ છે એ ખૂબ જ સરસ હતી એમ. હી નેવર મેડ ફન ઓફ એનીબડી. શું કહ્યું છે? હી નેવર મેડ ફન ઓફ એનીબડી એમ. તેઓ કદી કોઈની મસ્કરી કરતા નહીં. ફન એટલે કોઈની હાસ્ય ઉડાવી, કોઈની મસ્તી કરવી એમ. એ ક્યારેય કોઈની મસ્કરી કરતા નહીં એમ. એનીબડી એટલે કોઈની પણ. નેવર એટલે ક્યારેય નહીં. હિઝ લાફ્ટર વોઝ મિક્સ્ડ વિથ લવ. શું કહ્યું છે? હિઝ લાફ્ટર એટલે તેમનું હાસ્ય. લાફ્ટર એટલે હાસ્ય. હિઝ લાફ્ટર વોઝ મિક્સ્ડ વિથ લવ. એમના હાસ્યમાં પ્રેમ હતો. એમના હાસ્યમાં શું જોવા મળતું? પ્રેમ ભાવ જોવા મળતો હતો. નેક્સ્ટ પેરેગ્રાફ સમજીએ. Many children stayed with ગાંધીજી at the સાબરમતી આશ્રમ. જુઓ, આમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે. શું યાદ રાખવાનું છે? રિપીટ સમજો. મેની ચિલ્ડ્રન એટલે ઘણા બાળકો. સ્ટેડ એટલે રહેવું. વિથ ગાંધીજી ઘણા બાળકો ગાંધીજી સાથે રહેતા, પરંતુ ક્યાં રહેતા એ પ્લેસ આપણે યાદ રાખવાનું છે. એટ ધ સાબરમતી આશ્રમ. ક્યાં રહેતા એમની સાથે? સાબરમતી આશ્રમમાં રહેતા. They often asked him
ક્વેશ્ચન એન્ડ ગાંધીજી આન્સર્ડ ધેમ. તેઓ શું કરતા? ગાંધીજી સાથે આશ્રમમાં રહેતા હતા. તેઓ ઘણીવાર ગાંધીજીને પ્રશ્નો પૂછતા. આસ્ક્ડ એટલે પૂછવું, ક્વેશ્ચન એટલે પ્રશ્ન. બાળકો શું કરતા? તો એ ગાંધીજીને પ્રશ્નો પૂછતા. એન્ડ ગાંધીજી આન્સર્ડ ધેમ, અને ગાંધીજી છે તેમને ઉત્તર આપતા. આન્સર્ડ એટલે ઉત્તર આપવું. હિઝ રિપ્લાયઝ વેર ઓલવેઝ બ્રીફ. બ્રીફ એટલે ટૂંકમાં. રિપ્લાયઝ એટલે એમના જવાબો કે એમના ઉત્તર છે એ ખૂબ ટૂંકમાં હતા. એમના ઉત્તર હંમેશા ટૂંકા હતા. However, the children wished to have long conversation with him. શું કીધું છે? પણ બાળકો જે છે, બરાબર, બાળકો જે છે એ તેમની સાથે લાંબી વાતચીત કરવા માંગતા. લોંગ કન્વર્સેશન એટલે લાંબી વાતચીત કરવા માંગતા. એમ વિશ્ડ એટલે ઈચ્છતા કે એવું માંગતા. જુઓ નેક્સ્ટ પેરેગ્રાફ. One day, a child said to ગાંધીજી. એક દિવસ એક બાળકે બાપુને કહ્યું. તમને બધાને ખબર છે ને, ગાંધીજી છે એને આપણે બીજા કયા નામથી ઓળખીએ છીએ? બાપુ કહીને ઓળખીએ છીએ એમ. તો એક દિવસ એક બાળક જે છે એણે બાપુને કહ્યું. શું કહ્યું જુઓ. બાપુ, યુ સમટાઈમ્સ ટોક ટુ અસ અબાઉટ ધ ગીતા. શું કહ્યું બાળકે? તમે ઘણીવાર અમને ગીતા વિશે વાત કરો છો. રિપીટ સમજો. શું કહ્યું બાપુને એક બાળકે? કે તમે અમને ઘણીવાર એમ ગીતા વિશે વાત કરો છો. જુઓ નેક્સ્ટ લાઈન. અર્જુન આસ્ક્સ શ્રી કૃષ્ણ અ શોર્ટ ક્વેશ્ચન and Sri Krishna gives a very long answer to it. પછી બાળક શું કહે છે? બાળક એવું કહે છે કે અર્જુન છે એ શ્રી કૃષ્ણને એક ટૂંકો પ્રશ્ન પૂછે છે. જુઓ, શોર્ટ ક્વેશ્ચન એટલે ટૂંકો પ્રશ્ન. અર્જુન શ્રી કૃષ્ણને ટૂંકો પ્રશ્ન પૂછે છે અને શ્રી કૃષ્ણ ભગવાન છે એ તેનો ખૂબ લાંબો ઉત્તર આપે છે. જુઓ, શ્રી કૃષ્ણ gives a very long answer to it. gives એટલે આપવું. very long answer લાંબો જવાબ આપે છે. The child complained that the children of the ashram asked Bapu long questions and he answered them in a sentence or two. જુઓ, રિપીટ સમજો. આવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે આપણને. શું કહ્યું છે? બાળકે ફરિયાદ કરી. કમ્પ્લેન એટલે ફરિયાદ કરવી. બાળકે શું ફરિયાદ કરી? કે આશ્રમના બાળકો છે એ બાપુને લાંબા પ્રશ્નો પૂછતા. કેવા પ્રશ્નો પૂછતા? લોંગ ક્વેશ્ચન્સ એટલે લાંબા પ્રશ્નો પૂછતા અને તેઓ એક બે વાક્યોમાં તેમનો ઉત્તર આપતા. જુઓ, બાપુ શું કરતા? એમનો આન્સર આપતા, ઉત્તર આપતા, પણ કેવી રીતે? ધેમ ઇન અ સેન્ટેન્સ ઓર ટુ, એક કે બે વાક્યમાં એમનો ઉત્તર આપતા. હી સેડ ઇટ વોઝ નોટ પ્રોપર. તેમણે કહ્યું કે તે યોગ્ય નહોતું. પ્રોપર એટલે યોગ્ય. નેક્સ્ટ જોઈએ. ગાંધીજી સ્માઇલ્ડ એન્ડ સેડ. ગાંધીજી શું કરવા લાગ્યા? ગાંધીજી હસવા લાગ્યા અને કહ્યું શ્રી કૃષ્ણ વોઝ ફોર્ચ્યુનેટ. શું કહ્યું? શ્રી કૃષ્ણ વોઝ ફોર્ચ્યુનેટ. ગાંધીજી હસ્યા અને કહ્યું શ્રી કૃષ્ણ નસીબદાર હતા. ફોર્ચ્યુનેટ એટલે નસીબદાર. There was only one Arjun to ask him questions, but I have a number of Arjuns. ગાંધીજીએ શું કહ્યું? જુઓ એમને કે તેમને પ્રશ્ન પૂછવા માટે ફક્ત એક અર્જુન હતો. શ્રી કૃષ્ણને પ્રશ્ન પૂછવા માટે માત્ર
એક જ અર્જુન હતો એમ, પણ મારે તો ઘણા બધા અર્જુન છે, આવું ગાંધીજી એ બાળકને કહે છે. જુઓ નેક્સ્ટ લાઈન. ધ ચિલ્ડ્રન હેડ અ હાર્ટી લાફ. બાળકો ખડખડાટ હસી પડ્યા. હાર્ટી લાફ એટલે દિલ ખોલીને હસવું એમ. બાળકો છે એ ખડખડાટ હસી પડ્યા. ગાંધીજીની આ વાત સાંભળીને કે શ્રી કૃષ્ણ ભગવાનને તો એક જ અર્જુન હતો, જ્યારે મારે તો ઘણા બધા અર્જુન છે, આ સાંભળીને બાળકો ખૂબ જ હસવા લાગ્યા. જુઓ નેક્સ્ટ લાઈન. ગાંધીજી બિલીવડ ઇન ડુઈંગ એવરીથિંગ ઓન ટાઈમ. જુઓ, ડુઈંગ એટલે કરવું, એવરીથિંગ એટલે બધી જ કે દરેક વસ્તુ, ઓન ટાઈમ એટલે સમય પર, બિલીવડ એટલે માનવું. ગાંધીજી શું માનતા? કે દરેક વસ્તુ છે, બધું કામ છે એ સમય પર કરવામાં માનતા એમ. હી વોઝ વેરી પંક્ચ્યુઅલ. પંક્ચ્યુઅલ એટલે કેવું? નિયમિત, કે સમયના પાક્કા હતા એમ. નિશ્ચિત સમયે જે કામ કરવાનું છે એ જ સમયે કરી લેતા એમ. કે ગાંધીજી બધું કામ સમય પર કરવામાં માનતા, તેઓ સમયના ખૂબ જ પાક્કા હતા. નેક્સ્ટ લાઈન જોઈએ આગળ આપણે. વન્સ હી એન્ડ અનધર લીડર વેયર ટુ સ્પીક એટ અ મીટિંગ. વન્સ એક વખતની વાત છે કે એકવાર તેઓ અને બીજા એક નેતા કે એક સભામાં સંબોધવાના હતા એમ. કે ગાંધીજીની સાથે બીજા એક નેતા કે જે સભામાં સંબોધન કરવાના હતા એમ. ધ અધર લીડર કેમ નિયરલી 45 મિનિટ્સ લેટ. બીજા નેતા લગભગ પોણો કલાક મોડા આવ્યા. 45 મિનિટ્સ લેટ એટલે મોડું. બીજા નેતા જે આવવાના હતા સભામાં એ કેટલા મિનિટ્સ મોડા આવ્યા? 45 મિનિટ્સ એટલે લગભગ પોણો કલાક છે એ મોડા આવ્યા. એવરીવન પ્રેઝન્ટ એટ ધ મીટિંગ હેડ ટુ વેઇટ ફોર હિમ. સભામાં હાજર રહેલા સૌ તેમની રાહ જોવી પડી. કે સભામાં જેટલા પ્રેઝન્ટ એટલે હાજર હતા મીટિંગમાં, એ બધા એમની રાહ જોતા હતા એમ. ગાંધીજી ડીડ નોટ લાઇક ધીસ. લાઇક એટલે ગમવું. ગાંધીજીને આ ગમ્યું નહીં. ઇન હિઝ સ્પીચ હી સેડ, અવર લીડર હેઝ કમ 45 મિનિટ્સ લેટ, સો આઈ થિંક વી વિલ ગેટ ઇન્ડિપેન્ડન્સ 45 મિનિટ્સ લેટ. તો ગાંધીજીને આ ગમ્યું નહીં અને ગાંધીજીએ તેમના ભાષણમાં તેમણે કહ્યું, શું કહ્યું? એ સ્પીચ આપતા હતા, એ ભાષણ આપતા હતા ત્યારે એમણે શું કહ્યું? કે આપણા નેતા છે એ પોણો કલાક 45 મિનિટ્સ મોડા આવ્યા છે, એટલે મને લાગે છે કે આપણને સ્વતંત્રતા પોણો કલાક મોડી મળશે. ઇન્ડિપેન્ડન્સ એટલે સ્વતંત્રતા. કેટલા સમય મોડી મળશે? 45 મિનિટ્સ મોડી મળશે, એટલે કે પોણો કલાક મોડી મળશે. એનું રીઝન શું હતું? તો કે આપણા નેતા છે એ એટલા મોડા આવ્યા છે માટે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ આપણે. જુઓ, ગાંધીજી thus told the truth without using harsh words. harsh words એટલે કેવા શબ્દો? કે એવા શબ્દો કે જે કઠોર શબ્દોનો ઉપયોગ ન કરતા હોય એમ. શું કહે છે? કે ગાંધીજી છે એણે જે સાચી વાત હતી, આમ ગાંધીજી છે એ કઠોર શબ્દનો ઉપયોગ કર્યા વિના સાચી વાત એણે કહી દીધી એમ. ટ્રુથ એટલે સત્ય, વિધાઉટ યુઝિંગ હાર્શ વર્ડ્સ એટલે કે કઠોર શબ્દનો ઉપયોગ કર્યા વિના ગાંધીજીએ સાચી વાત છે એ કહી દીધી. વન્સ કિંગ જ્યોર્જ ઇન્વાઇટેડ ગાંધીજી ટુ હિઝ પેલેસ. ગાંધીજી he went there in his usual dress. શું કહ્યું છે? જુઓ, એક વખતની વાત કરી છે કે ગાંધીજી છે એને કોણે આમંત્રણ આપ્યું? એકવાર રાજા જ્યોર્જ જે છે એણે ગાંધીજીને તેમના મહેલમાં આવવાનું આમંત્રણ આપ્યું અને ગાંધીજી તેમના હંમેશાના પોશાકમાં ત્યાં ગયા.
યુઝ્યુઅલ ડ્રેસ એટલે એનો જે દરરોજનો જે પોશાક છે, પહેરવેશ છે, એ જ પહેરવેશમાં ગાંધીજી છે એ રાજાના મહેલમાં ગયા. જુઓ હવે નેક્સ્ટ શું બને છે એ યુઝ્યુઅલ ડ્રેસમાં ત્યાં ગયા તો એને કેવા પ્રશ્નો ઉદ્ભવે છે ત્યાં તેની સામે, અને એનો જવાબ એ કેવી રીતે આપે છે તેના વિશે આગળ આપણે જોવાનું છે. ઇટ વોઝ ઓનલી વન શોર્ટ ધોતી. માત્ર શું પહેરીને ગયા હતા એ? ફક્ત એક ટૂંકી ધોતી પહેરીને ત્યાં ગયા હતા. નો વન એવર મેટ ધ કિંગ ઇન સચ અ ડ્રેસ. શું કહે છે કે કોઈ પણ વ્યક્તિ રાજાને આવા પોશાકમાં ક્યારેય પણ મળ્યું નહોતું. સો અ રિપોર્ટર વેન્ટ ટુ ગાંધીજી. માટે એક જે રિપોર્ટર જે છે ત્યાંના એ કોની પાસે ગયા? ગાંધીજી પાસે. રિપોર્ટર એટલે ખબરપત્રી, એમ ત્યાંના એક ખબરપત્રી છે એ ગાંધીજી પાસે ગયા. અને શું કહે છે જુઓ, એને પ્રશ્ન પૂછે છે. હી સેડ, વુડ યુ પ્લીઝ આન્સર અ ક્વેશ્ચન. મહેરબાની કરી અને તમે મારા પ્રશ્નનો જવાબ આપશો. ડોન્ટ યુ ફીલ અનકમ્ફર્ટેબલ ઇન ધ રોયલ પેલેસ ડ્રેસ ઇન સચ અ વે. શું પૂછે છે? એને પૂછ્યું કે રાજમહેલમાં આવા પોશાકમાં તમને ક્ષોભ નથી થતો? અનકમ્ફર્ટેબલ ફીલ નથી થતું? એવો પ્રશ્ન પૂછે છે. એટલે કે અનકમ્ફર્ટેબલ એટલે આરામદાયક ન હોય તેવું, આમ કે તમે આવા ભવ્ય મહેલમાં આવો છો તો તમને આ પોશાક પહેરીને આવવામાં કોઈ અગવડતાભર્યું નથી લાગતું? એમ એવો પ્રશ્ન પૂછે છે. જુઓ ગાંધીજી આ પ્રશ્નનો જવાબ કઈ રીતે આપે છે. ગાંધીજી લાફ્ડ. ગાંધીજી હસ્યા. હી સેડ ધેટ હી વોઝ નોટ એટ ઓલ અનકમ્ફર્ટેબલ. તેઓએ કહ્યું કે તેમને જરા પણ ક્ષોભ નહોતો થતો. એમ હી એડેડ, તેણે ઉમેરીને કહ્યું, ધ કિંગ હેઝ પુટ ઓન ઇનફ ડ્રેસ ટુ કવર અસ બોથ. શું કહ્યું એણે જવાબમાં? અમને બંનેને ઢાંકવા માટે રાજાએ પૂરતા કપડાં પહેર્યા છે. એમ કે અમને બંનેને ઢાંકવા માટે રાજાએ પૂરતા કપડાં પહેર્યા છે. ચલો આ સુંદર મજાનો પાઠ આપણે શીખ્યા. તેમાંથી ઘણા બધા એવા ગાંધીજીના જીવનના સદ્ગુણો જે છે, સારા ગુણો છે, તેને આપણે બધાએ પણ એક્સેપ્ટ કરવાના છે અને આપણા જીવનમાં પણ આપણે ઉતારવાના છે. તો આ સરસ મજાના પાઠના આધારે આગળ આપણે એક્સરસાઇઝ છે એ સમજીએ. ફિલિંગ ધ બ્લેન્ક્સ. નંબર 1, ગાંધીજી વોઝ અ ડેશ મેન. ખાલી જગ્યાનો આન્સર શું લખશું? બિઝી મેન. ગાંધીજી છે એ વ્યસ્ત માણસ હતા. નંબર 2, ગાંધીજી હેડ ડેશ અ ફાઇન સેન્સ ઓફ હ્યુમર. એટલે કે એની વિનોદ વૃત્તિ છે એ ખૂબ જ સરસ હતી. જુઓ નેક્સ્ટ નંબર 3, ગાંધીજીસ લાફ્ટર વોઝ મિક્સ્ડ વિથ લવ. ગાંધીજીના હાસ્યમાં શું જોવા મળતું હતું? લવ એટલે પ્રેમ ભાવ જોવા મળતો હતો. નેક્સ્ટ જુઓ, ગાંધીજી બિલીવડ ઇન ડુઈંગ ડેશ એવરીથિંગ ઓન ટાઈમ. બધી જ વસ્તુ સમયસર કરવામાં ગાંધીજી માનતા હતા. 5 નંબર, ધ અધર લીડર કેમ નિયરલી ડેશ. બીજા નેતા છે એ કેટલા મોડા આવ્યા હતા એ કહેવાનું છે. 45 મિનિટ્સ લેટ. પોણો કલાક 45 મિનિટ મોડા આવ્યા હતા. જુઓ નેક્સ્ટ, ગાંધીજી ટોલ્ડ ધ ડેશ. ગાંધીજી સત્ય બોલતા, સત્ય કહેતા. વિધાઉટ યુઝિંગ ડેશ વર્ડ્સ. પરંતુ કેવા શબ્દોનો ઉપયોગ કર્યા વિના એ સત્ય કહેતા? તો હાર્શ વર્ડ્સ એટલે કઠોર શબ્દોનો ઉપયોગ કર્યા વિના એ સત્ય છે એ કહેતા હતા. નંબર 7, ડેશ ઇન્વાઇટેડ ગાંધીજી ટુ હિઝ પેલેસ. ગાંધીજીને કોણે ઇન્વાઇટ કર્યા હતા મહેલમાં? કિંગ જ્યોર્જ. એમણે ગાંધીજીને મહેલમાં આવવા આમંત્રણ આપ્યું
હતું. નંબર 8, ગાંધીજી વેન્ટ ધેર ઇન હિઝ ડ્રેસ. ગાંધીજી ત્યાં કેવા પોશાકમાં ગયેલા હતા? યુઝ્યુઅલ ડ્રેસ. એનો જે દરરોજનો પોશાક છે એ જ પોશાક પહેરીને એ ગયા હતા. જુઓ નેક્સ્ટ, સ્ટ્રાઇક આઉટ ધ ઇનકરેક્ટ પાર્ટ. આપણે જે ઓપ્શન આપ્યા હશે તેમાં જે ખોટો પાર્ટ છે એને ચેકવાનો છે, બરાબર? એના ઉપર ચોકડી કરી અને સાચો આન્સર લખવાનો છે. તો જોઈએ આપણે નંબર 1, ગાંધીજી ઓલવેઝ ફાઉન્ડ ટાઈમ ટુ લાફ યા સિંગ. તો એનો રાઈટ આન્સર મેં તમને બ્રેકેટમાં કૌંસમાં આપેલો છે, એ રાઈટ આન્સર છે. જુઓ આન્સર શું આવશે? લાફ. ગાંધીજી હંમેશા હાસ્ય માટે સમય શોધી લેતા હતા. જુઓ નેક્સ્ટ, ગાંધીજી ઓલવેઝ રિપ્લાયડ લોંગ શોર્ટ આન્સર. બરાબર, ગાંધીજી જવાબ કેવી રીતે આપતા હતા? લોંગ યા શોર્ટ? તો આપણો રાઈટ આન્સર શું છે? શોર્ટ. જુઓ નેક્સ્ટ, ગાંધીજી વોઝ વેરી પંક્ચ્યુઅલ યા ઇરેગ્યુલર? નિયમિત હતા કે અનિયમિત? તો આન્સર આપણો શું આવશે? પંક્ચ્યુઅલ, એટલે નિયમિતતામાં માનતા હતા. નંબર 4, ગાંધીજી ટોલ્ડ ધ ટ્રુથ વિથ યા વિધાઉટ યુઝિંગ એની હાર્શ વર્ડ્સ? વિથ અને વિધાઉટ. તો રાઈટ આન્સર શું છે? વિધાઉટ. ગાંધીજી કઠોર શબ્દનો ઉપયોગ કર્યા વિના સત્ય કહેતા હતા. જુઓ નેક્સ્ટ, ગાંધીજી વિઝિટેડ કિંગ જ્યોર્જ વિયરિંગ અ સૂટ યા ધોતી? ગાંધીજી રાજા જ્યોર્જના મહેલમાં કયા પોશાકમાં ગયા હતા? સૂટ પહેરીને યા ધોતી પહેરીને? આન્સર આપણો શું છે? ધોતી. જુઓ નેક્સ્ટ, આન્સર ધીસ ક્વેશ્ચન. નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. ક્વેશ્ચન નંબર 1, વોટ ડીડ ગાંધીજી બિલીવ ઇન? ગાંધીજી શેમાં માનતા હતા? આન્સર, ગાંધીજી બિલીવડ ઇન ડુઈંગ એવરીથિંગ ઓન ટાઈમ. ગાંધીજી બધું જ કામ સમય પર કરવામાં માનતા હતા. ક્વેશ્ચન નંબર 2, વોટ ડીડ ગાંધીજી નોટ લાઇક? ગાંધીજીને શું નહોતું ગમ્યું? આન્સર, ગાંધીજી ડીડ નોટ લાઇક વેન અ લીડર કેમ લેટ ફોર ધ મીટિંગ. જ્યારે નેતાઓ છે એ સભામાં મોડા પહોંચે છે તે ગાંધીજીને ગમ્યું નહોતું. ક્વેશ્ચન નંબર 3, ઇન વોટ વે ડીડ ગાંધીજી ટેલ ધ ટ્રુથ? ગાંધીજી સત્ય કેવી રીતે કહેતા હતા? જુઓ આન્સર, ગાંધીજી ટોલ્ડ ધ ટ્રુથ વિધાઉટ યુઝિંગ હાર્શ વર્ડ્સ. એટલે કે કઠોર શબ્દનો ઉપયોગ કર્યા વિના ગાંધીજી સત્ય કહેતા હતા. ક્વેશ્ચન નંબર 4, who invited ગાંધીજી ટુ હિઝ પેલેસ? ગાંધીજીને મહેલમાં આવવા કોણે આમંત્રણ આપ્યું હતું? આન્સર, કિંગ જ્યોર્જ ઇન્વાઇટેડ ગાંધીજી ટુ હિઝ પેલેસ. રાજા જ્યોર્જે ગાંધીજીને તેમના મહેલમાં આવવા આમંત્રણ આપ્યું હતું. ક્વેશ્ચન નંબર 5, વોટ ડીડ ગાંધીજી વિયર? તમને બધાને ખબર છે ને ગાંધીજી કયો પોશાક પહેરતા હતા? આન્સર, ગાંધીજી વોર અ શોર્ટ ધોતી. ગાંધીજી છે એ ટૂંકી ધોતી પહેરતા હતા. જુઓ ક્વેશ્ચન નંબર 6, વોઝ ગાંધીજી અનકમ્ફર્ટેબલ ઇન ધ ડ્રેસ? ગાંધીજી જે પોશાક પહેરીને ગયા હતા તેમાં તે અનકમ્ફર્ટેબલ ફીલ કરતા હતા? આન્સર, નો. ગાંધીજી વોઝ નોટ અનકમ્ફર્ટેબલ ઇન ધ ડ્રેસ. ક્વેશ્ચન નંબર 7, વોટ ડીડ ધ ચિલ્ડ્રન વિશ? બાળકો શું ઈચ્છતા હતા? આન્સર, ધ ચિલ્ડ્રન વિશ્ડ ટુ હેવ લોંગ કન્વર્સેશન વિથ ગાંધીજી. બાળકો છે એ ગાંધીજી સાથે લાંબી વાતો કરવા ઈચ્છતા હતા. ક્વેશ્ચન નંબર 8, વોટ ડીડ અ ચાઇલ્ડ કમ્પ્લેન? બાળક શું ફરિયાદ કરતો હતો? આન્સર, ધ ચાઇલ્ડ કમ્પ્લેનેડ ધેટ ધ ચિલ્ડ્રન આસ્કડ લોંગ ક્વેશ્ચન્સ એન્ડ હી આન્સર્ડ ધેમ ઇન અ સેન્ટેન્સ ઓર ટુ.
બાળકે એવી ફરિયાદ કરી કે બાળકો તેમને લાંબા પ્રશ્ન પૂછે છે તો તે તેમનો જવાબ 1 કે 2 વાક્યમાં આપે છે. આવી ફરિયાદ બાળકે કરી હતી. થેન્ક યુ.